નડિયાદમાં સીએમના સ્વાગત માટે તાત્કાલિક રસ્તા બનાવવામાં આવ્યા છે ત્યારે આવતીકાલે તારીખ 7/12/2023 ગુરુવાર નડિયાદ શહેરમાં બીએપીએસ મૂર્તિ પ્રતિષ્ઠા છે અને નવા મંદિરના નવીનીકરણ માટે આવવાના હોય ત્યારે નડિયાદ શહેરના તમામ રસ્તાઓ તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવ્યા। નડિયાદ શહેર ભાજપ શાસિત છે ત્યારે ધારાસભ્ય પણ ભાજપના છે। મંત્રી સાહેબ જ્યારે નડિયાદમાં આવે છે ત્યારે તેમના ગાડીના ટાયર ખાડામાં ન પડે અને તેમને કોઈ શારીરિક ઈજાઓ ન થાય તે માટે મુખ્યમંત્રીશ્રીની સવલત માટે નડિયાદની અંદર રોડ બની રહ્યા છે। શું કહેશો? આની અંદર કહેવાનું એટલું જ છે કે પબ્લિકે આટલા બધા વોટ આપ્યા છે, પ્રજા જાય તેલ લેવા, જલસા કર બાપુ જલસા કર, તમે કહેશો ત્યારે અમે નહીં કરીએ। મેં નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નડિયાદના રોડ આપવા માટે 25 આવેદનપત્ર આપ્યા છે। ચોમાસું ગયું, નવરાત્ર ગઈ, પણ આ લોકોએ હજુ રોડના અંગેના કોઈ કાર્યવાહી કે કોઈ કામકાજ કર્યું નથી। હા, સારી વાત છે કે નડિયાદનું મુખ્ય માર્ગમાં એન્ટ્રીમાં સ્વામિનારાયણ મંદિર આટલું ભવ્ય બંધાવ્યું, એને કારણે નડિયાદના લોકોને અને કાલે મુખ્યમંત્રી સાહેબ આવે તેને લીધે એક રોડ સારો તરત મળશે અને આ રોડ પણ હું માનું છું ત્યાં સુધી જેટલી ઝડપથી આગળ એને કોઈ આયોજન વગર બનાવવામાં આવ્યો છે, 6 મહિના ચાલશે, 6 મહિના ભરી ખાડા।